પૂછ્યું કે ભાગવતજીમાં ભગવાન બિરાજે કેવા છે? કહ્યું જેવો ભક્ત એવા ભગવાન. અહીંયા અસુરોની પણ કથા છે અને ભક્તોનું પણ ચરિત્ર છે. પણ ભગવાન કેવા છે કે જે ભક્ત જે ભાવે અને જે અસુર જે પ્રકારે ભગવાનને યાદ કરે એ પ્રકારે ભગવાન મળી જાય છે. પૂતનાના હૃદયમાં ભાવ હતો કે એવું સ્વરૂપ લઈને જાઉં કે એને મારામાં મોહ જગે, વાત્સલ્ય આવી જાય, મને માતૃ સમાન સુખ મને મળી જાય. તો ભગવાને પૂતનાનું સ્તનપાન પણ કર્યું છે. એ હિરણ્યકશ્યપુ કહે કે પહેલા આ થાંભલામાં શું તારા ભગવાન છે વિષ્ણુ? તો થાંભલામાંથી નરસિંહ પ્રગટ થઈ જાય. કોઈ મહાદાન કરતું હોય તો એના ઘરે વામન રૂપી બટુક ભગવાન પ્રગટ થઈ જાય. કોઈ મર્યાદાઓનું સંકલન કરતું હોય તો રામચંદ્રજી પ્રગટ થઈ જાય. અને અસુરોને મારવા પણ અનેક અવતારો પ્રભુ ધારણ કરી લે છે. ત્યારે હિરણ્યાક્ષને વિચાર થયો કે પૃથ્વીને પેતાળમાં લઈ જાઉં, તો વરાહ ભગવાન રૂપે પણ પ્રગટ થઈને પૃથ્વીનું રક્ષણ કર્યું છે. એટલે ભાગવતજી કેવો ગ્રંથ છે! કયો જેવો ભક્ત એ સ્વરૂપ ભગવાન પ્રગટ કરીને એના મનો તો પૂરા કરી દે છે. એ યથામામ પ્રપદ્યંતે તાસ્થતેવ્યમ ભજામામ. ભક્ત ભગવાનને જે પ્રમાણે ચાહે છે, પૂજે છે, માંગે છે, એવા ભગવાન એને પ્રાપ્ત થાય છે. તો સંસારને સિદ્ધ કરવા ભાગવતજી છે. અને જ્યારે ભાગવતજીનું આખું